જો તમારું બાળક ઘી માટીમાં વેડફે તો તમે શું કહેશો? હું તો બે લાફા મારું, પણ જ્યારે આખું ગામ કરોડો રૂપિયાનું ઘી માટીમાં વેડફે છે ત્યારે માતા વરદાયની ચૂપ કેમ રહે છે? શું એ ખુશ છે કે દુઃખી છે? આ પ્રશ્નનો જવાબ તમે આપો. તમારી એક કોમેન્ટ કોઈના વિચારોમાં પ્રકાશ જલાવી શકે છે. આ ઘી અન્ન બની શકતું હતું, પણ આપણે માટી બનાવી દીધું. રાધેશ્યામ રૂપાલ પલ્લી. જય મા વરદાયની. ધાર્મિક લોકોને દુશ્મન નહીં, મિત્ર બનાવો. ધાર્મિક લોકોને ક્યારેય દુશ્મન ના સમજો. તેઓ પણ આપણા જેવા એક મનુષ્ય જ છે. ભક્તિમાં વિશ્વાસ ધરાવે છે, પ્રેમમાં જીવે છે. શું તમે 1500 અધાર્મિક લોકો મળીને 15 લાખ ધાર્મિકોને કહી શકશો કે તમે ખોટા છો? શક્ય જ નથી, કારણ કે શ્રદ્ધા શબ્દોથી નહીં, અનુભવોથી જન્મે છે. એક ઉદાહરણ લઈએ. એક પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ધાર્મિક કહે છે અડધો ભરેલો છે, અધાર્મિક કહે છે અડધો ખાલી છે. પણ ફરક શું પડ્યો? બંને સાચા છે. કોઈ ધર્મની પરંપરામાં સુધારો કરવો તેનો અર્થ ધર્મનો વિરોધ કરવો નથી. સુધાર એટલે ભાવના ને સમજ સાથે જોડવી. જેમ રૂપાલપલ્લી પરંપરામાં અમૂલ્ય દ્રવ્ય ઘી બરબાદ થાય છે, જેમાં કોઈનું અપમાન થતું હોય ત્યાં વિચાર કરવાની જરૂર છે, લડવાની નહીં. સાચો સુધારક એ છે જે પ્રેમથી ધાર્મિક લોકોને સમજાવીને બદલાવ લાવે, વિરોધથી નહીં. કહેવત છે, કાદવમાં કમળ ખીલે છે. કાદવમાં કમળ ખીલે છે. આ કહેવત ધર્મ અને અધર્મની સરખામણી માટે નથી. એ જીવનની એક મોટી વાત કહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તમારા મનમાં શુદ્ધતા રાખી શકો છો. જો તમે ધાર્મિક વ્યક્તિની પરંપરા ન ગમતી હોય તો પણ તમે તેમની વચ્ચે રહીને કમળની જેમ સુગંધ ફેલાવી શકો છો. કારણ કે સાચો સુધાર દૂર રહીને નહીં, નજીક રહીને થાય છે. બીજી કહેવત છે, લોઢું લોઢાને કાપે. જે રીતે લોખંડને કાપવા લોખંડની જ જરૂર પડે છે, તેમ ધાર્મિક વ્યક્તિને સમજાવવા માટે પણ ધાર્મિક ભાવના જરૂરી છે. જો તમે તર્કના શાસ્ત્રથી જશો તો સામેવાળો રક્ષણમાં જશે. તમને સાંભળશે પણ નહીં, તમારાથી દૂર રહેશે. તમે નાસ્તિક છો તેમ તમને કહેશે. પણ જો તમે ભક્તિના ભાવથી જશો તો એના દિલ સુધી વાત જરૂર પહોંચશે. કારણ કે ધાર્મિક પરંપરામાં સુધાર પ્રેમથી જ સંભવ છે, સમજદારીથી શક્ય છે, ટકરાવથી નહીં. દર વર્ષે એકવાર ટોળા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપવાથી નહીં થાય, પણ દિલ જીતીને સમજાવીને પરિવર્તન લાવવાથી થશે. ચાલો આપણે દુશ્મન નહીં પણ મિત્ર બનીએ. શ્રદ્ધાને સમજ સાથે જોડીએ અને સમાજને પ્રકાશ તરફ દોરીએ. રાધેશ્યામ રૂપાલપલ્લી. ફોન 7016159450. તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો, મને પ્રેરણા મળશે. જય મા વરદાયની. કેમ છો? ભાઈ દરેક મિત્રો જગા લઈ લો. નમ્ર વિનંતી, બધા જગા લઈ લો. મારા વાઈફ તમને બહુ યાદ કરે. અચ્છા, એવું છે. હા, એક જ કોકરે પકડાઈ દો, જરા પકડો, જરા વડી. ખાલી પકડી રાખો. મારા ઘરવાળા બધા તમને બહુ યાદ કરે છે, એટલે તમને હાજી હાજી. અરે કેમ યાદ કરાવ, ભૂલી જવાય. તું ક્યાં આવી છે ખબર છે તને? તું ક્યાં આવી છે ખબર છે ને? ડર નથી લાગતો ને? ડર નથી લાગતો ને? અને સ્કૂલમાં બધાને કહેવાનું ક્યાં ગઈ હતી? હા, સ્કૂલમાં જઈને કહેવાનું બધા બાળકોને. અચ્છા.
તમે શું માનો છો? માં વરદાયની ઘી ઢોળવાથી રાજી થાય છે કે સ્વચ્છતા અને શુદ્ધ ભાવથી? જો શુદ્ધ ઘી જમીન પર વહી જાય તેના કરતાં શું એ દાનમાં આપવું સારું નથી? માતાજીને અર્પણ કરો. તમે કોમેન્ટમાં એક પંક્તિ લખો તમારા ભાવથી. ભક્તિમાં સ્વચ્છતા, પ્રસાદમાં શુદ્ધતા. રાધેશ્યામ રૂપાલ પલ્લી 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. ઓપરેશન રૂપાલ પલ્લીનું ઘી શુદ્ધ રાખો. પ્રસાદનો મહિમા વધારવા માટે અમારી સાથે જોડાઓ. તમે શું માનો છો? માતા વરદાયની ઘી અભિષેક પછી પગ નીચે રગડવાથી રાજી થાય છે કે ભૂખ્યાને ખવડાવવાના ભાવથી પસંદ થાય છે? માતાજી માટે આજે તમારી કલમમાંથી એક ભાવ વાહિની ટપકાવો કોમેન્ટમાં જરૂર લખો. ભક્તિમાં ભાવ હોય તો ઘી બચી શકે, માટીમાં ના મળી જાય. રાધેશ્યામ રૂપાલ પલ્લી 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. જોઈ લેજો જરા. એમને ખોલી નાખો ભાઈ, ખોલી નાખો. મારો એક જ હાથ છે અત્યારે. ફ્લેશનું સેટિંગ રાખો જેથી અજવાળું પ્રોપર આવે. વાહ ભાઈ વાહ. કંઈક મંત્રોચ્ચાર બોલવો હોય તો બોલજો. હા, જય ભીમ. જય ભીમ. હા, કંઈક એ મંત્ર બોલો ભાઈ. બાબા સાહેબ આંબેડકર જિંદાબાદ. હા, અંદર બેસાય ખરો. આમ પકડો. રૂપાલ પલ્લી ગામના મંડળો બોલો, માતા વરદાયનીને શુદ્ધતા જોઈએ છે કે બરબાદી? વિચાર કરો. આ રૂપાલ પલ્લીના ઘીથી કેટલા બધા લોકોને ભોજન મળી શકે. શું આપણે ઉત્સવની ધાર્મિકતા સાથે સમજણ પણ લઈ જઈ શકીએ? જય મા વરદાયની. તમારા હૃદયમાં નીકળતી ભક્તિભરી એક લાઈન કોમેન્ટમાં જરૂર શેર કરજો. રૂપાલનું ઘી બચાવો, માતાનું માન વધાવો. રાધેશ્યામ રૂપાલ પલ્લી 7016159450. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. હા હા. વિચાર કરો, અહીંયા ઉભા રહીએ, શું લાઈટ આ બધી પાંડવો સારી ઘી આવશે. પર ચાલે કે ઘીનું સન્માન કરે? તમે હો તો શું કરો? જય વરદાયની. એક ભાવના શું કહો છો દીવો તમે? તમારી ભાષામાં કોમેન્ટ રૂપે પ્રગટાવશો. ઘી જમીન ઉપર નહીં, રોટલી પર ચોપડાવવું ક્યાં જવાની જરૂર જોઈએ. નથી. રાધેશ્યામ જવાનું જ રૂપાલ કરો. પલ્લી ક્યાં જવાનું? 7016159450. દુનિયાભરના છેડે જતો રહે. રૂપાલમાં ઘૂસી જવાય છે દરેકના મોબાઈલમાં. હવે કેવું રૂપાલ જવાની જરૂર છે? સમજાવવાની રીત અલગ છે. હવે લંકેશભાઈએ માર પણ ખાધો, કેમેરો તોડાવડાયો, બધું બરાબર. પણ હવે એ જમાનો નથી રહ્યો કે તમે હવે ગામમાં જઈને લોકોને સમજાવો. હવે જમાનો છે ડિજિટલ. ડિજિટલ માધ્યમથી આખા ભારતમાં, દુનિયાભરમાં તમે તમારો મેસેજ સારી રીતે રજૂ કરો. બસ આપણી ઈચ્છા છે કે ઘી અભિષેક થાય. આપણે ઘી અભિષેક નથી રોકતા. ઘી અચ્છા, તમે કંઈક બોલી શકો એવા જો શબ્દો છે તમારી પાસે? તો હું માઇક આપું તમને. હું માઇક આપું. આવો, આપણે બંને અહીંયા ઊભા રહીએ છીએ. હવે એક તો તમારે કંઈક પહેલાં પૂછવું હોય તો મને પૂછી શકો છો. સર્વપ્રથમ તો હું એ જ પૂછવા માંગુ છું કે આ પલ્લીના ઘીની જે વાત છે, હા હા હા, આપણે ખાવા માટે લોકોને ઘી નથી, સાચી વાત છે. અને ત્યાં કરોડો રૂપિયાનું ઘી વ્યર્થ જાય છે. અને એમાં જે ઘીને અભિષેક કરવા વાળા ભણેલા ગણેલા ટોપ લેવલ પર ભણ્યા હોય એ લોકો ત્યાં જઈને ઘીનો અભિષેક કરે છે. એટલે એ ખોટી વસ્તુ છે. હા, તમારે કોઈને દાન જ કરવું હોય તો તમારા જેવા વૃદ્ધ ન ચાલી શકતા અશક્ત માણસને દાન કરો.
મનખા માલણજી જાગતા નરસેવો. શું કીધું? મનખા मालणजी जागता नरसेवो. ઓકે पत्थर पूजने से हरी मिलता तो मैं पुत्ता पूरा पाड़. अगर पत्थर पूजने से हरी मिलता तो मैं पुत्ता पूरा पाड़. मनखा मालणजी जागता नरसेवो. તમને ભૂખ લાગી છે, તમને હું નથી જમાડી શકતો, પથરા આગળ જઈને 32 જાતના પકવાન મૂકીને ખા એ ખાવાનું નથી. ભૂખ તમને લાગી છે, તમને હું ખવડાવીશ તો આજ નહીં તો કાલ તમારી હાથેડી ઠરશે. એ તમે હયાત છો, આમ કરી શકો છો. જય મા વરદાયની. ધાર્મિક લોકોને દુશ્મન નહીં મિત્ર બનાવો. ધાર્મિક લોકોને ક્યારેય દુશ્મન ના સમજો. તેઓ પણ આપણા જેવા એક મનુષ્ય જ છે. ભક્તિમાં વિશ્વાસ ધરાવે છે, પ્રેમમાં જીવે છે. શું તમે 1500 અધાર્મિક લોકો મળીને 15 લાખ ધાર્મિકોને કહી શકશો કે તમે ખોટા છો? શક્ય જ નથી. કારણ કે શ્રદ્ધા શબ્દોથી નહીં, અનુભવોથી જન્મે છે. એક ઉદાહરણ લઈએ. એક પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ધાર્મિક કહે છે અડધો ભરેલો છે, અધાર્મિક કહે છે અડધો ખાલી છે. પણ ફરક શું પડ્યો? બંને સાચા છે. કોઈ ધર્મની પરંપરામાં સુધારો કરવો તેનો અર્થ ધર્મનો વિરોધ કરવો નથી. સુધાર એટલે ભાવના ને સમજ સાથે જોડવી. જેમ રૂપાલપલ્લી પરંપરામાં અમૂલ્ય દ્રવ્ય ઘી બરબાદ થાય છે, જેમાં કોઈનું અપમાન થતું હોય ત્યાં વિચાર કરવાની જરૂર છે, લડવાની નહીં. સાચો સુધારક એ છે જે પ્રેમથી ધાર્મિક લોકોને સમજાવીને બદલાવ લાવે, વિરોધથી નહીં. કહેવત છે કાદવમાં કમળ ખીલે છે. કાદવમાં કમળ ખીલે છે. આ કહેવત ધર્મ અને અધર્મની સરખામણી માટે નથી. એ જીવનની એક મોટી વાત કહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તમારા મનમાં શુદ્ધતા રાખી શકો છો. જો તમે ધાર્મિક વ્યક્તિની પરંપરા ન ગમતી હોય તો પણ તમે તેમની વચ્ચે રહીને કમળની જેમ સુગંધ ફેલાવી શકો છો. કારણ કે સાચો સુધાર દૂર રહીને નહીં, નજીક રહીને થાય છે. બીજી કહેવત છે લોઢું લોઢાને કાપે. જે રીતે લોખંડને કાપવા લોખંડની જ જરૂર પડે છે, તેમ ધાર્મિક વ્યક્તિને સમજાવવા માટે પણ ધાર્મિક ભાવના જરૂરી છે. જો તમે તર્કના શાસ્ત્રથી જશો તો સામેવાળો રક્ષણમાં જશે. તમને સાંભળશે પણ નહીં, તમારાથી દૂર રહેશે. તમે નાસ્તિક છો તેમ તમને કહેશે. પણ જો તમે ભક્તિના ભાવથી જશો તો એના દિલ સુધી વાત જરૂર પહોંચશે. કારણ કે ધાર્મિક પરંપરામાં સુધાર પ્રેમથી જ સંભવ છે, સમજદારીથી શક્ય છે, ટકરાવથી નહીં. દર વર્ષે એકવાર ટોળા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપવાથી નહીં થાય, પણ દિલ જીતીને સમજાવીને પરિવર્તન લાવવાથી થશે. ચાલો આપણે દુશ્મન નહીં પણ મિત્ર બનીએ. શ્રદ્ધાને સમજ સાથે જોડીએ અને સમાજને પ્રકાશ તરફ દોરીએ. રાધેશ્યામ, રૂપાલપલ્લી. ફોન 7016159450. તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો, મને પ્રેરણા મળશે. જય મા વરદાયની. પથરા નથી કદી બોલ્યા, નથી બોલવાના. આજ દિવસ સુધી બારોટ બોલ્યા, પથ્થર કોઈ બોલ્યું? આવો અહીંયા સાથે ઉભા તમે જે મંદિર બનાવો છો, આવો સાથે આ બાજુ ઉભા રહો. કોઈ પણ આવો થોડા પાછળ બેસો બેસો થોડા પાછળ બસ અહીંયા ઉભા આવો. ત્યાં આવો. અહીંયા ઉભા. જગ્યા છે આપણી પાસે, બહુ જગ્યા છે. અહીંયા આવતા રહો. આ ફોટો પડી પછી આવતા રહો. હા, આપણે ક્યાં અટક્યા હતા? તમે જે પૂછો એનો જવાબ. અચ્છા, હવે હું તમને થોડું કહી દઉં. આપણે જે આ ઘી પરંપરા અભિષેકની છે ને, એ આપણે એમ કહીએ કે અભિષેક કરવો જોઈએ, પણ વ્યવસ્થા એવી કરવી જોઈએ કે ઘી અભિષેક થયા પછી પગ નીચે ના આવે. એક મિનિટ સાહેબ, તમારી વાત હું કાપતો નથી. હા. તો અભિષેક કોને કરવો જોઈએ? ચલો આપણે તમે માની, અભિષેક કોને કરો છો? હું એવું કહીશ. જો આટલું મોટું બોર્ડ લગાડ્યું હોય તો જવાબ આપજો. ચોક્કસ ચોક્કસ. તો અભિષેક કોને કહો છો તમે? પહેલા તો ઠીક છે. ના, હું અભિષેક કોઈને કશું નથી કહેતો, પણ આ લોકો જે કહે છે ને એને આપણે આ અભિષેક લોકો માની લઈએ. રૂપાલવાળા રૂપાલવાળા એ જે કરે છે આપણે અભિષેક માની લઈએ. રૂપાલવાળા નથી કરતા. આખું મહેસાણા ડિસ્ટ્રિક્ટ અને આખા ઇન્ડિયાના જે લોકો માનતા હોય ને, હા. એ કરોડો ટન ઘી વ્યર્થ કરે છે. એક મિનિટ, અહીંયા ગેરસમજ છે. હું તમને કહી દઉં. તમારા મારા જેવા ભક્તો, ભલે તમે નથી ભક્તો, પણ હું ભક્ત છું માની લો. હું ઘી ખાલી આપું છું, ટ્રેક્ટરના ટ્રેલરમાં ખાલી કરું છું, બેરલમાં ખાલી કરું છું. એના પછીનું કામ હું નથી કરતો, અભિષેક નથી કરતો ભક્ત તરીકે. હવે રહ્યું કામ અભિષેક કોણ કરે છે? તો જે ગામના પલ્લી મંડળ કહેવાય ને, દરેક ચોકના પટેલ, વાણિયા ગણો કે ચાવડા ગણો, એ લોકો પોતપોતાના ચોકમાં
એ જે ટ્રેક્ટરમાં તમે જે ચોકમાં જમા કર્યું હોય એ ઘી એ લોકો અભિષેક કરે ડોલે ડોલે. હવે આ લોકો ડોલે ડોલે એટલા માટે અભિષેક કરે છે, એટલા માટે કે ઘી વધી ગયું. પેલા ચમચી ચમચી કરતા હશે, હવે લોટે લોટે કરતા હશે, એના પછી ડોલે ડોલે આવ્યું. આ થયું એટલા માટે કે ભક્તો વધી ગયા. તો હવે ટેન્કરે આવશે. ભલે થાય, આપણે આશા રાખીએ કે આને દાન સમજવાનું. આ જે ઘી આવે છે ને એને હું દાન સમજીશ. પણ હું ધારો કે પલ્લી મંડળ રૂપાલ ગામનો હોત, હું ધારો કે, તો હું જાતે એવું કરતે કે આ ઘી અભિષેક કરતે. એ લોકોની ભાષાની વાત કરીએ છીએ, ડોલે ડોલે જેમ ઢોળીએ છીએ એમ ઢોળી દઈએ, પણ અભિષેક ગણવાનો એની ભાષામાં. પણ હું એવી વ્યવસ્થા કરું કે ઘી કોઈના પગ નીચે ના જાય, કોઈને ખોબે ખોબે ના ભરવું પડે અને શુદ્ધ રહી શકે. એટલે એમનું કામ થઈ ગયું, આપણું કામ પણ થઈ ગયું. ઘી બચી ગયું તો હું એને કંઈ પણ ઉપયોગ કરી શકીશ. પણ જો ઘી પગ નીચે આવ્યું તો કશું નહીં થાય. પણ તમે એટલી પલ્લીની વાત કેમ કરો છો? આજે કાળી ચૌદસ છે, આજે કાળી ચૌદસ ની અંદર કરોડો લોકો અંધશ્રદ્ધાની અંદર ડૂબેલા છે. કેટલા અંધશ્રદ્ધાની અંદર ડૂબેલા છે ને, કે એમાંથી બહાર નીકળી શકતા નથી. બાબા સાહેબ બૂમો પાડી પાડી બધા પુસ્તકોનો નાશ કરી દીધો. તમે જોયેલું જ છે. મારા પોતાના ઘેર આજે નેવજ છે 12 વાગે, મારા પોતાના ઘેર. હું મોટો છું એટલે મારે એ લોકોને એક્સેપ્ટ કરવા પડે. જો કઈ પ્રોબ્લેમ થાય તો મોટો ના આવ્યો એટલે મારા ઘેર આવે. આજે અમે મારા ગામ વિહાર, મારું ગામ થાય વિજાપુર તાલુકા. તો ગામ તો વિહાર મારું છે, તમારું વિહાર છે. તો માણસા પછી વિસનગર લાઈનમાં મારું વિહાર ગામ. બોલો આ કેવી વાત કરો છો? આપણે છે તો છે, તો છે તો હું વિહાર નો છું કાકા મારા. તમે આપણે બે અલગ અલગ વિહાર ના કે એક જ વિહાર? એક જ વિહાર ચોકડી ના છે. અચ્છા, તો પછી હું વિહાર. અચ્છા, મારો ભાવસાર વાસમાં મારું ઘર છે. હા, તો હું રોહિતવાસમાં મારું ઘર છે. અચ્છા, રોહિતભાઈ. હા, એટલે જ્ઞાતિને હું માનતો ના, હું પણ નથી માનતો. બે જ જ્ઞાતિ છે, એક સ્ત્રી અને એક પુરુષ જાતિ. બીજી કોઈ જ્ઞાતિ છે નહીં, કોઈ જ્ઞાતિ નથી. સૌથી પહેલા તો મને વિહાર વાળા ભાઈ મળ્યા. રૂપાલ વાળા બધી ખબર પડી કે આ બીજા ભાઈ વિહાર વાળા મળ્યા. સાંભળો. હા, બોલો. રૂપાલમાં જે પણ હોય છે એનાથી આપણે કોઈ મતલબ નથી. મને તો મારી માથી મતલબ છે. મારી માએ મને પેદા કર્યો. બરાબર છે. મારું કુળ કોણ વધારે? મારી મમ્મી. બરાબર છે. અમે 4 ભાઈ હતા, એક એક્સપાયર થયો, 3 ભાઈ એના બચ્ચા થયા. આખું ટ્રેક્ટર ભરાઈ જાય અને અત્યારે લક્ઝરી ભરાઈ જાય તો એ મારી માના 2 હાથ અને બધાના 2 હાથ ગણો તો અત્યારે 1000 હાથ વાળી કોણ કહેવાય? મારી માં. એ કુળદેવી. તમે પેલી પથરારી માને કહો કે ઉઠાઈ રોજ ઉઠીને તમે માં ભૂખે મરી જાય, આ છોકરીને પાણી ના મળે, આ કાકા મરી જાય કે ભાઈ પાણી હાલ અહીંયા આવતા ત્યાં ઊંધું આવશે, પિક્ચર ઊંધું આવશે. પાણી તમને ક્યાંય મળવાનું નથી. એ ભાવસાર સાહેબ તમારા ભાવમાં સાર નથી. હું અત્યારે કહું છું કઈ રીતે ભાવમાં પારોઠા બાજુ અહીંયા ઉભા. ભગવાન માને બધા માતાઓને માને છે. સાહેબ એક જ વસ્તુ હું તો કહું છું, અંધશ્રદ્ધાથી બધા આ એક દિવસ માટે બોલો. આપણે વિહાર છે પણ ઓળખતા નતા. લો ઓળખે ને એટલે હું બોલ્યો મારું ગામ બિહાર કહ્યું તો તમને ખબર પડી કે આપણે બે એક ગામ ભત્રીજા છીએ. હા, કાકા બાપા. સાચી વાત છે. તમારે જે કંઈ પૂછવું હોય કે તમે અંધશ્રદ્ધા વિશે પૂછી શકો. બરાબર. હું તો એક વિષય રૂપાલ સિવાય મારો કોઈ વિષય નથી. નહીં, જો આઈ ડોન્ટ નો રૂપાલ કે મારું દુશ્મન નથી કે રૂપાલના લોકો મારા દુશ્મન નથી, પણ જે ખોટું આ જે કરોડો રૂપિયાનું ઘીની જે બગાડ થાય છે, બરબાદ થઈ રહ્યું છે, બરબાદ એનો અમારો વિરોધ છે. અચ્છા, તમે લંકેશભાઈની વાત કરતા હતા, એ શું લંકેશ છે મારા વેવાય છે. અચ્છા, એવું છે. મારા વેવાય થાય. લંકેશ એમને ઘણા પ્રયત્ન કર્યા, 35 વર્ષથી પ્રયત્ન કર્યા. એમના બધા પ્રયત્ન ચાલુ છે, અત્યારે પણ ચાલુ. પિયુષભાઈના પણ પ્રયત્નો બધા ચાલુ છે. અને હું એમ કહું છું કે તમે આટલા બધા જાગૃત ભણેલા ગણેલા માણસો આ બધા જઈને અહીંયાથી છે તમે અમરનાથમાં જાઓ, અમરનાથ ઉપર ચડો. આ ભાઈ ગયો તો વચ્ચે તારે શું થયું ભાઈ? પડે મરી જતો, પરાણે પાછો આવ્યો. હું તો જઈને આવ્યો, દર્શન કર્યા. એટલે તમે દર્શન કોના કર્યા? કુદરત ને જો આ ગલત વાત ના કરો. તમે કુદરતના દર્શન, તમે બે બાજુ બોલો છો. હું બંને બાજુ છું. કુદરત ક્યાં છે? એક મિનિટ. કુદરત ક્યાં છે? સાંભળો. એક મિનિટ સાંભળો. અમારા અંદર બોલે છે ને એના ઉપર કોઈની સત્તા નથી ચાલતી. એક મિનિટ. અહીંયા છે ને ધાર્મિક માણસને અધર્મમાં જતો રહે એને સમજાવવા મારે ધાર્મિક બનવું પડે. પણ અહીંયા કોઈ ધાર્મિક જ નથી. આ બધા ધાર્મિક નથી. હું ધાર્મિક છું.
છતાં પણ કયો ધર્મની વિડીયો અંદર બનાવો છો? ને હા ભાઈ જરા કેમેરો ત્યાં છે, આ બાજુ આવતા રહો, આ બાજુ આવતા રહો. પેલો કેમેરો છે. હું એવી રીતે રૂપાલ ગામને 35 વર્ષથી સમજાવી ના શક્યા લંકેશભાઈ, અરે તમે- ઘણા લોકો ના સમજાવી શક્યા ને. હાજી. મારો પ્રયત્ન છે કે હું ધાર્મિક રહીને એમને સમજાવવા કોશિશ કરી કે તમે ઘી એટલે લક્ષ્મીનું સ્વરૂપ ધાર્મિક ભાષામાં પાછી લક્ષ્મી આવી ગઈ અંદર. ભૂલી જાઓ, તમે ભૂલી જાઓ, તમે નથી માનતા ભૂલી જાઓ. પણ અરે જે પણ માને યાર તમે ખોટી જે વાત માને કરો છે ને છો. સમજાવવા પડશે એવી રીતે. કોણ બધા કોઈ માનતું ભાઈ તમારી વાત નથી કરતો, લક્ષ્મી તમારી વાત કોઈ નથી ના કરતો. માને. અહીંયા છે એની કોઈની વાત નથી કરતો, તો? હું રૂપાલ વાળાઓની વાત કરું છું. અરે પણ ખાલી પર્ટિક્યુલર રૂપાલ પર કેમ વાત કરો તમે? તમે કેમેરાની સામે ઉભા છો. તમે એકલા રૂપાલ ઉપર વાત શું કામ કરો? મારે રૂપાલ સિરિયસ છે, કોઈ વાત જ પણ તમે નથી કરતો. મહાકાળીની વાત કરો ને હું પાવાગઢની નથી કરતો. ચોટીલામાં કરો ને. હું કરતો જ નથી. હું તો કરોડો રૂપાલની- અબજો રૂપિયા દાન પેટીમાં આવે છે. હું નથી વાત કરતો, હું રૂપાલ સિવાય કોઈ વાત જ નથી કરતો. રૂપાલની વરદાઈ માતાને હું માનું છું, વરદાઈ માતાને ઘી અભિષેક કરવું જોઈએ, પણ કાદવ કીચડ ના થવું જોઈએ, ઘી પર ચાલવું ના જોઈએ, બસ મારો આટલો જ સિદ્ધાંત છે. પણ તમે એ ઘી ના ઉપર ચડાવો ને એ તમે હા? સાંભળો એ ઘી જો ચડાવવાની ક્યાં બંધ જરૂર? કરવાની વાત જ નથી કરતા આપણે. જે વસ્તુ છે જેને જે કરવું એ કરે. નહીં એક વસ્તુ છે, એક મિનિટ, તમે શું કહેવા માંગો મને સમજણ નથી પડતી. અહીંયા આવતા રહો, થોડા આ બાજુ આવો, આ બાજુ. ના બંધ નથી કરવું કશું આપણે, કોઈને નથી કે તમે બંધ કરો, બધા આઝાદ છે એ પોતાની ચાલુ રીતે. રાખો ચાલુ ચાલુ તમારું નામ રાખો શું? પણ ઘી શુદ્ધ રાખો. તમારું નામ શું છે? રાધેશ્યામ રૂપાલપલ્લી. તમારું નામ મારું નામ રાધેશ્યામ રૂપાલપલ્લી. રાધે શ્યામ અને રૂપાલ પલ્લી. આટલું બોલ. હા હું એ જ કહેવા માંગુ છું, ખાવું છે હું બે કામ એક સાથે બે કામ થાય તો શું વાંધો છે? એક સાથે બે કામ થાય, એક સાથે બે કામ ધાર્મિક. એક મિનિટ, હું એમ ફરી સમજાવું. કોઈક ધર્મની સાથે ઘી ભેગું કર્યું, અભિષેક કર્યું એને, પણ એ ઘી આપણે ઉપયોગમાં લઈએ છીએ ધર્મના સાથે. ના ના એક અરે મિનિટ, પણ નીચે તો નીચે ઉપર નથી ઘી પડવા દેતા. નાખવાનું ક્યાં આપણે જરૂર છે? આપણે નીચે નથી પડવા દેતા. તમે મરી જાવ તો ટાટાની 500 ગ્રામની થેલી ઉપર રેડે છે. હું નીચે નથી પડવા તમે દેવા. આવો જોવા અહીંયા. હું ઘી 500 અભિષેક કરવા માંગુ છું પણ નીચે નથી પડવા ત્યાં દેવા. વ્યર્થ વગરનું એ આટલું મારો બધું પ્રયત્ન ઘી છે. બગાડવાની ક્યાં જો જરૂર? આ જુઓ આજે માણસે મનાવી પડે. આ પલ્લી છે અને એ તાવડી છે, આની જે પાઇપ થાય છે, ટાંકીમાં પાઇપ પડે તો ઘી અભિષેક ક્યાં જાય? ટાંકીમાં જાય. એક મિનિટ હું સમજાવું. એક જ વાત કરીએ કે જો માતાજીનો અભિષેક કરવો હોય તો એક ચમચી અભિષેક કરી અને ધર્મ અને તર્કનો સંતુલન. ધર્મ કોઈની માલિકી નથી, ધર્મ એ મનુષ્યની શાંતિનો માર્ગ છે. પણ જ્યારે શ્રદ્ધા તર્ક વગર ચાલે ત્યારે એ અંધકારમાં ફેલાઈ જાય છે, અને જ્યારે તર્ક શ્રદ્ધા વગર ચાલે ત્યારે એ હૃદયહીન બને છે. તર્કથી જો ધર્મ તૂટે તો એ ધર્મ નહોતો, ભ્રમ હતો, અને જો શ્રદ્ધાથી તર્ક મરી જાય તો એ માનવતાનો અંત છે. રૂપાલપલ્લીમાં મારી વાત સાદી છે. અમે પરંપરાનો વિરોધ કરતા નથી. અમે ફક્ત કહીએ છીએ અભિષેક થયેલું ઘી પગ નીચે ન કચડાય, એ પણ ધર્મ છે. આ ઘી ભક્તિથી અર્પણ થાય છે. તેને પાપના કાદવમાં શા માટે મિશ્રિત કરીએ? તેને બચાવવું એટલે માતા વરદાયિનીની પ્રતિમા જેવી શ્રદ્ધા રાખવી. એ માટે જ હું લાવ્યો છું એક વિચાર, તાવડી ચોકડી પ્રોજેક્ટ. એક એવી વ્યવસ્થા જેમાં ઘી પણ સચવાશે, શ્રદ્ધા પણ અડશે નહીં, અને સફાઈ, સ્વચ્છતા, સંસ્કાર ત્રણે સાથે ચાલશે. આ પ્રોજેક્ટ હેઠળ પલ્લી પરંપરાના 27 માર્ગ પર અભિષેક થાય છે. ત્યાં આરસીસીની પાકી તાવડી, અંતરગોળ જેવી સપાટી અને ચોકડી, જેમાં મંદિરમાં પલ્લી રથને મૂકવામાં આવે છે તેની નીચે તેના જેવું બનાવવામાં આવશે. એ તાવડીની વચ્ચે રહેશે એક અંડરગ્રાઉન્ડ 500 લીટરની ફૂડ ગ્રેડ ટાંકી, જેમાં દરેક અભિષેકનું ઘીનું ટીપું વહેતું જશે. એક પણ બૂંદ પ્રસાદ બગડશે નહીં. તેમાંથી સબમર્સિબલ સ્ટેનલેસ સ્ટીલ મોટર દ્વારા ઘી ઉપરની ઓવરહેડ ટાંકીમાં જશે. હવે 21મી સદીમાં આધુનિક યુગમાં મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો, એવા સમયે પવિત્ર પ્રસાદને વાલ્મીકી સમાજે ખોબે નહીં ભરવું પડે. આ ઘી પછી વાલ્મીકી સમાજ કે અન્ય હકદાર સમુદાયને શુદ્ધ રૂપે ઉપયોગમાં આવી શકે, પવિત્રતા સાથે. એ રીતે ઘીનો બગાડ નહીં, ગામમાં સ્વચ્છતા વધશે અને ભક્તિનો આદર પણ જળવાશે. આ પ્રોજેક્ટનો દરેક ખર્ચ હું મારા પોતાના ખર્ચે કરવા તૈયાર છું, પણ એ મારી મિલકત નહીં, એ રૂપાલની શ્રદ્ધાનું ધન છે. અને જેમ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભક્તોના યોગદાનથી બન્યું, એમ આ તાવડી ચોકડી પ્રોજેક્ટ પણ લોકોના પ્રેમથી જ પૂર્ણ થશે. પણ પહેલા પગલું એ છે કે
રૂપાલપલ્લી મંડળને આ વિચાર સમજાવવાનો. તેમને રાજી કરવા માટે હું ટેલિફોનિક ચર્ચા કરી રહ્યો છું, કારણ કે હું માનું છું કે સુધાર એ વિરોધ નહીં, સંવાદથી થાય છે. ચાલો આપણે સૌ સાથે મળીને કહીએ, પરંપરા પણ બચાવો અને ઘી પણ બચાવો. કારણ કે જ્યાં ધર્મ અને તર્ક હાથ મિલાવે છે ત્યાંથી સત્યનો પ્રકાશ શરૂ થાય છે. રાધેશ્યામ, રૂપાલપલ્લી. જય મા વડદાયની. પછી એને વેચી મારો. હવે કોઈ ગાંડો હોય કે મારે ડોલેજ કરવી છે તો શું કરશો? કોણ કરે? એ ગાંડા રૂપાલવાળા, કોણ કરે છે? રૂપાલવાળા, એ ખાલી રૂપાલવાળા છે. ટીવી વાળા. આપણે ટીવી વાળા નહીં, આપણે બધા કરે હા. છે. ના, અરે ના, ના, એક મિનિટ તમે ટીવી અત્યારે રાધેશ્યામ કાકા, તમે યાર મારા ગામના છો, થોડી અમારી રાખો હું તમને યાર. કહું અમે ગયા છે પલ્લી, અમે ત્યાં મંદિરમાં જઈએ છે, પણ તમારી શ્રદ્ધા હોય તે એક ચમચી ચડાઈ અને બાકી બધી પબ્લિક વેચી વાળો કેટલા આશીર્વાદ મળશે હું તમને ભૂખ્યાને ભોજન મળશે તમે- તો કેટલો આશીર્વાદ મળશે? પણ તમે એવું શું કામ કહો છો? એક મિનિટ. તમે ગીત ના ચડાવો. એક મિનિટ જાઓ, તો તમે શું કરવા? એક મિનિટ ત્યાં સાંભળો, છે સાંભળો. શું? એક મિનિટ હું તમને આટલા કહું. બધા વર્ષોમાં તમે એ રૂપાલવાળી માતા જે બી હોય એને તમને અત્યારે હવે મને 16 વર્ષના કરી આપશે. એક મિનિટ હું ફરી તમને સાંભળું. 16 વર્ષના કરી આપશે. એકવાર સાંભળી લો. એકવાર કાકા, મને પેલો કેમેરો તારા ત્યાં પછી છે. દોરો કરી આપશે. હું એમ કહીશ, કોઈ પણ ભક્ત જાતે ઘી અભિષેક નથી કરતો. મને આઈએસ બનાવી આપશે. મંદિરવાળા એક મિનિટ મંદિર વાળા, એક મિનિટ મંદિર વાળા, કાકા પેલો કેમેરો ત્યાં છે. એકચ્યુઅલી સાંભળો, મંદિરને કોઈ લેવા દેવા નથી. આ ગામમાં મંદિરને કોઈ લેવા દેવા નથી. આ ગામના જે મંડળ ખરા ને એને લેવા દેવા છે. મંડળ વાળા પોતપોતાના ટ્રેક્ટર અને ટ્રેલર મૂકેલા છે, બેરલ મૂકે. તમારું ભક્ત તરીકે ઘી ખાલી કરવાનો હક છે, બીજો કોઈ હક નથી. ગામના લોકો પલ્લી માની ઉપર ચડી જાય છે, માની ઉપર ચડી જાય છે. આ પલ્લી છે એને માં કહે છે લોકો, એની ઉપર ચડી જાય છે, જે ના ચડવું જોઈએ. અને ઘી અભિષેક કરે છે, ડોલે ડોલે પગ નીચે ઘી લાવે છે. હું એમ કહેવા માંગુ છું, ઘી પગ નીચે ના આવવું જોઈએ. એ માતા લક્ષ્મી છે, ભલે તમે માનો કે ના માનો. મારે હું ધર્મની દ્રષ્ટિએ સાથે વાત કરું છું. એ લોકો ધાર્મિક છે, મારે ધાર્મિક રીતે સમજાવવા છે એ લોકોને કે ઘી અભિષેક કરો, પણ કાદવ કીચડ અને પગ નીચે ના લાવો. અને એ ઘી જો ગંદુ નહીં થાય તો ગરીબોને મળવાનું જ છે. પણ શું કામ ગરીબો કઈ કે ઘી વગર બેસી રહ્યા છે? પણ તમારે ધર્મને માનવો તો માનવતાનો ધર્મ માનો ને. આ ઘી વગર બેસી કોણ રહ્યા છે? સમજાવશે આવી રીતે? આપણે બધા તમારાથી શરૂઆત કરો. ચલો રૂપાલ આવવા તૈયાર છો? રૂપાલ આવવા તૈયાર છો તમે? હેડો બધા જઈએ. આટલા જેટલા ઉભા છો ને, કાકા દાદા એમને ચેલેન્જ કરી હતી જ ને. અરે ભાઈ ચેલેન્જ કરી પણ કોણ સાંભળશે? એક મિનિટ, ચેલેન્જ સાંભળનારા કોણ? આપણે અહીંયા ઉભા છે એટલો, બીજા કોઈ ખરા? તમારી ચેલેન્જ અહીંયા પૂછી જ રહેવાની છે. રૂપાલ ગામ નથી જતી તમારી ચેલેન્જ. હંમેશા પણ પોતાના હું એમ કહું છું કે આટલું બધું તમારે કરવાની ક્યાં જરૂર છે? અરે ભાઈ એક વસ્તુ છે, જે તમે પાછા લક્ષ્મી એક મિનિટ. માતાની વાત કરો. બધે જાય છે તો ત્યાં રૂપાલમાં કેમ નહીં જતા? મારે છે બધા એને કેમ? તો તમને પૂછી જે જુઓ, મારા- જયેશ પંડ્યાને મારે છે, મેં પૂછ્યું છે ને એને. એ લોકો મારવા વાળા બધા માણસો છે. ત્યાં બંદોબસ્ત લઈને જવું જોઈએ ને એવી અરે રીતે. પણ બંદોબસ્ત ના મળે ને તમને, કેમ ના મળે? નથી મળતો ને. ચાસાવાળા મેં માગ્યું છે, મેં માગ્યું છે, વાળા તો ત્યાં જઈ શકે ને. મેં માગ્યો છે બંદોબસ્ત. 3 વર્ષથી માગું છું, મને નથી આપતા. તમારી જોડે ચાસાવાળા જોડે તો અલગ તમે છે. સળગી જાઓ ને ત્યાં જઈને. હા, તમે સળગો. અરે હું જઈશ મને મારી અડધો કરી નાખે. એમનો જ ઘી લઈને સળગી જાઓ. અરે મને મારી અડધો કરી નાખે આ લોકો. અને ભાઈ મારે પહેલા તમે બચાવવા સળગી તમે જાઓ. આવો મને. એક ઘીથી. ના આવો તમે કોઈ મને બચાવવા. કેવી રીતે મારી શકે? આ લંકેશને પૂછો કેટલી વાર માર ખાઈને આવ્યો. આપણ તો છે ને અડીખમ. અરે અઢી ખમ તો ગામમાં તો નથી એ જતો. તો લડતા અરે કોઈ અરે પણ માર ખાવાની જરૂર શું છે આપણે? મારે કઈ 400 તો તમારે સાથ બધા થશે. માર ખાવાની જરૂર શું છે આપણે? જમાનો ડિજિટલ, અરે જમાનો ડિજિટલ છે, જે કેવું એ કેમેરામાં બોલો. અમે આ ક્યાં ડરીએ છીએ? અમે આ કેમેરામાં તો બોલીએ તો છીએ. એ જ કરવાનું હોય અત્યારે, કેમેરામાં બોલ્યા કરો. એ જગ્યા તમે- સમાજને જવાની જરૂર જ નથી. હા, આ એ ભાવસર. જગ્યા ઉપર આપણી સમાજને જવાની જરૂર આપણે નથી. નથી જતા, અરે અમે ક્યાં તમે જઈએ એક છીએ? સમાજની વાત ના કરો, કોઈ એક પર્ટિક્યુલર સમાજની વાત ના કરો. આપણે માનવતાની વાત કોઈ કરીએ. સમાજની વાત નથી કરતા ભાવસર કાકા. અમે કોઈ સમાજની વાત નથી કરતા. બરાબર છે. પણ તમે અમને 2 કરોડ રૂપિયા આપવા ચાલો કેટલા? હા, 2 કલાક. લાખ બાખ નહીં, સીધા 2 કરોડ. એટલે લટકાઈને પણ એ લોકો ફરવું લેવા નહીં. નથી આવતા ને. તમે હમણાં કહેતા લક્ષ્મી એ છે, તમે એમ કહો કે ઘીનો માથ ચડાવવા માટે બધું અરે. છે તમારે, તો અમને સાબિત કરી નાખો અહીંયા. અરે ભાઈ મારે તમે- સાબિત નથી તો કરવું, સાબિત ગાંડાઓને કરો. સમજાવવા માટે મારે બોલવું પડે. કયા ગાંડાઓ? એ રૂપાલવાળા ગાંડાઓ અરે છે. યાર, રૂપાલવાળા ગાંડા જેવું તમે કઈ રીતે નક્કી કર્યું? અરે એ ગાંડાઓ છે તો મારે ગાંડાઓની સાથે ગાંડા ખાવું પડે. ખાલી રૂપાલ થોડી આખા ગુજરાત અને મારે ભારત ભૂલી જાઓ, મારે રૂપાલ સિવાય કોઈ બીજું કામ જ નથી કરવાનું. રૂપાલનું ઘી જે દિવસે બચશે ને દિવસે મારો ઝંડો કાઢી નાખીશ. મારે બીજા કોઈ માતાજી જોવા નથી. મારે ઘી 50 કરોડનું ઘી બચાવવાનું છે. એના સિવાય હું કોઈ બીજું ઓળખતો જ નથી. હું અંધશ્રદ્ધામાં માનતો નથી. હું ફક્ત 50 કરોડનું ઘી શુદ્ધ રહે, અને શુદ્ધ રહ્યા પછી કોઈને ખરીદની રોટલી પર જાય, કોઈના મોઢે વળગે, બહોનથાળ બને, પ્રસૂતા બહેનોને ખાવા મળે, કેન્સરના દર્દીઓને ખાવા મળે. આ જ કરવાનું છે આપણે. ઘી જેને જે કરવું એ અભિષેક કરો તો અભિષેક કરે, જે કરો પણ ગંદુ નહીં થવા દેવાનું. બસ આપણો નિર્ણય આટલો જ છે. એ શ્રદ્ધા કરે કે અંધશ્રદ્ધા કરે, મારે કઈ લેવા દેવા નહીં.
મારે રૂપાલે આટલું જ કહેવાનું છે એટલે માતા છે ખરી ત્યાં એ બધું મારે નથી જોવાનું, આપણે બોલવાનું ખરું. તો પછી આ ઘી કોને અભિષેક અરે અભિષેક કરો છો ભાઈ, અરે તમે? ભાઈ, મને બોલવામાં શું વાંધો છે? વરદાય માતા છે, વરદાય માતા છે, મને શું કહેવામાં વાંધો આવે છે? આપણે ઘી આપણે અહીંયા તમે આયા છો ના ના, દીવામાં નહીં, રોટલી પર. હા, અરે ભાઈ હું એટલે પણ એ તો ડાલડા હોય અંદર એક મિક્સ મિનિટ, એક મિનિટ. આટલા બધા કરોડોનું ઘી કે રોજ દીવો પણ બચાવવું જ નથી ત્યાં ચડાવો તો બચાવો ને તમે અલ્યા પણ ચડાવવું જ નથી આપણે પણ તમે ના ચાલી શકો, જે ચાય છે ને તમે કઈ રીતે રોકવાના છો? કેમ તમે કઈ રીતે રોકશો એને? તમે આ બોલ લઈને તો એમ કોને કે ભાઈ આ દુનિયાની અંદર તમારે 2 કરોડ લેવા હોય તો પિયુષભાઈ જાદુગર જોડે જાઓ અને તમે નક્કી કરો કે ભાઈ અહીંયા આ માતા છે અને આ ઘી પીવા છે અડધી ચમચી. હવે તમને દાદા એક જ વાત કરું, કરોડ નહીં, અડધી ચમચી. જો માતાના મળમાં પાડો ચડાવતા હતા પહેલા વધ કરતા, હા પણ ત્યાં રાજાએ કહી દીધું કે ભાઈ આપણે વધ નથી કરવો, પ્રાણીનો વધ નથી કરવો. તો શું માતાએ કોઈને માન્ય છે? નથી મારે, પણ તમે અમે સમજીએ છીએ, પણ નથી સમજતા એને કઈ સમજાવશો? તો એ વસ્તુ છે. અહીંયા તમે ને અમે સમજીએ છીએ એટલે અહીંયા ભેગા થયા છીએ. જે નથી સમજતા એ નથી આવતા અહીંયા, એને સમજાવવા માટે વિડીયો બનાવો ને. તમારે ગામમાં જવાની જરૂર નથી, બસ તમારે જેવા વિચાર આવે એવા વિડીયો બનાવો અને મૂકો. આપણે એટલું જ કામ કરી શકાય. રૂપાલ ગામડા એ 2 કરોડ લેવા નથી આવવાના. તમે સાહેબ રાઈટ છો, ખોટી વાત, ખોટી આર્ગ્યુમેન્ટ જ ખોટી. જરૂર નથી, હા જરૂર નથી. તમે એક્સપ્લેન જ ના કરો, કારણ કે એ ના ના, અરે આ તમે જેટલું એક્સપ્લેન કરશો ને એટલું મને ગમે છે. આ ચર્ચા કહેવાય, ડિબેટ કહેવાય. થવા દો બસ. જેને જે બોલવું છે હું જવાબ આપીશ. હું સાહેબ 3 વર્ષથી આ પ્રયત્ન કરું છું. શું બસ મારો માતા જવાબ એક જ છે, મારા ખરેખર રૂપા સિવાય કોઈ ઘી કામ જ ઘી નથી. કે પછી એ તો સ્વચ્છ હૃદયથી પ્રસન્ન તમે થાય? સમજો છો, પણ જે નથી સમજતા કોમેન્ટમાં જરૂર લખજો. સાચી અરે આ આરતી કોણાથી એ જાણો, કોણાથી છે જે જાણો, ઘીમાં દીવા જળે, અરે કાદવમાં ગાંધીનગર બાજુમાં છે, બધાને ખબર છે. રાધેશ્યામ રૂપાલપલ્લી, ફોન 7016159450. પ્રસાદ પવિત્ર ચલો છે, રજા એને લઈશું. બગાડશો નહીં. મારો નંબર તમારી પાસે આવી ગયો છે. દર વર્ષે રૂપાલપલ્લી ઉત્સવમાં કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી માટીમાં ખાલી વહી જાય અત્યારે છે. મારો એના નંબર લઈ લો. બદલે એ દાનમાં અહીંયા પણ છે જાય. નંબર અને એ ફોટા વધુ પાડે સારું આમાં પણ છે. પુણ્યનું કાર્ય નહીં ગણાય? તમે શું કહેશો? તમે ઘી પર ના, મારું નામ ચાલવાનું પસંદ રાધેશ્યામ કરો છો રૂપાલપલ્લી. કે પ્રસાદ માથે ચડાવવાનું? તમારા હૃદયમાંથી એક પંક્તિ લંકેશભાઈ છે ને? હા, મારા માતાજી મિત્ર જ માટે. છે. માં છે, તમારા વડે મિત્ર છે, મારા મિત્ર છે. શુદ્ધતા ગમે છે. કરે છે. રાધેશ્યામ રૂપાલપલ્લી, પ્રસાદ સાચી, પવિત્ર છે, સાચી. એ બગાડશો નહીં. એક મીઠી પૂરું આપો કે 10 ભક્તો, હા. શું આજની ભક્તિ ભાવ સાથે છે કે દેખાવ સાથે? જરૂર. મીડિયામાં ઘીની નદી બતાવવા માટે છે કે હૃદયની નદી વહાવવા માટે? જય જગદંબા. આજે શું કહીશો માતાજી માટે? અચ્છા, એવું છે? નીચે કોમેન્ટમાં જરૂર લખો. તો તમારો નંબર મને આપી રાખો, તમે વોન્ટેડ હોય તો ભાઈ. દુર્ગંધ નહીં. હું બધાને એડ્રેસ આપીશ તમારું. રાધેશ્યામ આ ફોટો પાડ લો. રૂપાલપલ્લી, આ ફોટો પાડો, મને 7016159450. નંબર આપો તમારો પછી. પ્રસાદ પવિત્ર છે, એને બગાડશો નહીં. તમારી દ્રષ્ટિએ સાચી ભક્તિ શું છે? થઈ ગયું? દાન, શાંતિ હા, મને ફોન કે કરજો. કરોડો રૂપિયાનું ઘી માટીમાં વેડફવું? તમારા ના દિલમાંથી જવાય. એક લાઈન હું જરૂર નહીં જતો તો. લખજો. માતા માટે હા, પ્રેમ. પણ નહીં જવાનું. ઓકે, મને પછી આપણે વાત કરી શાંતિથી. તમે મને એમ લાગે. અત્યારે આ મને ફોટો પાડીને મૂક. આ મને ફોટો પાડી લો, મને શાંતિથી આપજો. સમજ અને શુદ્ધ ભાવ સાથે. જ્યાં ભક્તિમાં સમજણ છે ત્યાં બરબાદી નથી. રાધેશ્યામ અહીંયા અંધારું આવશે, રૂપાલપલ્લી, દોસ્ત. એક મિનિટ, અહીંયા ઉભા રહો, ઉભા રહો. અહીંયા આવતા રહો. 7016159450. હવે આવશે બરાબર. બોલો તમે આવી છે હા, આ વિશે બોલો કે વરદાઈ માતની જય. એ વરદાઈ માતા, સાંભળજો મને. અભિષેક થવા દેવું છે તમારી ઉપર ઘી, પણ ઘીનું ટીપું બગડવા નથી દેવું. અને એવી સદબુદ્ધિ આપજો રૂપાલવાળા લોકોને, ગાંડા લોકોને, કે ઘી અભિષેક કરે પણ ઘી પગ નીચે ના લાવે. ઘી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જય મા વરદાઈની. તમે તો ભાવસાર કહો, એ તો પટેલ લખાઈ નાખ્યું. હું ભાવસાર નથી, ભાવસાર વાસમાં. શું ભાઈ?
સ્મશાનનું સત્ય. જ્યાં શાંતિ છે ત્યાં સત્ય છુપાયેલું છે. આ સ્મશાન છે જ્યાં અહંકારનો અંતિમ સંસ્કાર થાય છે. જે કાલ સુધી દુનિયા ચલાવતો હતો આજે અહીં એક મુઠ્ઠી રાખ બની ગયો છે. સ્મશાન કહે છે જીવવું છે તો પ્રેમથી જીવો, યાદગાર થવું છે તો સેવા, સમાજ સુધાર, સારા કામ કરીને થાવ. અહંકાર અહીં નહીં ટકે, ફક્ત સત્ય ટકે છે અને શાંતિ ટકે છે. હું માનું છું કે રૂપાલપલ્લીની પરંપરા પ્રમાણે ઘી અભિષેક કરવું જોઈએ, પણ શું પાંડવોએ ડોલી ડોલી ઘી ઢોળી ગૌ માતાના ઘી પર ચાલીને અન્નનો અનાદર ના કરનાર પાંડવોએ અન્નપૂર્ણા માતાનું અપમાન કર્યું હશે? અમૂલ્ય લક્ષ્મી સ્વરૂપ ઘી ગંધાતું કર્યું હશે? મનુસ્મૃતિ 3.92માં ઉલ્લેખ છે, ધૃતમ દધી ક્ષીરમ માસમ તિલાનામ ચ પ્રયોજનમ એતાન્ય નનુમ ત્યાપી ન પરિત્યજમ દ્વિજોત્તમય. આ શ્લોકનો ગુજરાતીમાં અર્થ ઘી, દૂધ, દહીં વગેરે પવિત્ર પદાર્થ છે, તેમનું અવમાન ન કરવું. અહીં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઘી પવિત્ર છે અને તેનું તિરસ્કાર પાપ સમાન છે. આજે આપણે સ્મશાનમાં 1500 લોકો ભેગા થયા છીએ. આપણું કામ પરંપરા રોકવાનું ના હોવું જોઈએ, પરંતુ જરૂરિયાતમંદ માટે પૌષ્ટિક ઘી બચાવવું જોઈએ. માર ખાઈને હાડકાં તોડાવવા રૂપાલ ગામ જવાની જરૂર નથી અને મૂર્ખ પલ્લી મંડળને સમજાવવા જવાની પણ જરૂર નથી, પણ સાચી વૈજ્ઞાનિક માહિતીવાળા વિડીયો અને રીલ બનાવીને રૂપાલ ગામ આવતા 15 લાખ ભક્તોને સમજાવવાની કોશિશ કરવાની જરૂર છે. જો ભક્ત માતા વડેચીની સાચી ભક્તિ સમજશે તો રૂપાલના પલ્લી મંડળે અભિષેક થયેલું ઘી પગ નીચે ના આવે તેવી વ્યવસ્થા જરૂર કરવી પડશે. તમે પલ્લી ઉત્સવ માટે શું કહેવા માંગો છો તે કોમેન્ટમાં જરૂર લખશો. મારો સંપર્ક પણ જરૂર કરજો. રાધેશ્યામ રૂપાલ પલ્લી 7016159450. જય મા વરદાયની.